કેમ છો વાલીડા? ફરીથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. બસ જો ઇન્ટરનલ એક્ઝામ પૂરી થઈ ગઈ છે ને આજે છે 13 તારીખ ને આપણે જવાનું છે કાઇટ ફેસ્ટિવલમાં રિવરફ્રન્ટ ઉપર. કાઇટ ફેસ્ટિવલની સાથે રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર શો પણ છે તો ત્યાંય જશું અને પછી જવાનું છે સભામાં શાહીબાગ. વી આર એટ થલતેજ રેલવે સ્ટેશન. થલતેજ રેલવે સ્ટેશને આવી ગયા અને આપણું સ્વાગત જો જેને તે કર્યું ઝાડોથી આપણું સ્વાગત કર્યું. અહીંથી જવાનું ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ને ત્યાંથી હાલીને રિવરફ્રન્ટ. અહીંયા ગાંધીગ્રામથી ઉપડે છે ભાવનગર ને બોટાદની ટ્રેન. ગાંધીગ્રામથી કિલોમીટર જેવું હાલીને આપણે જવાનું એટલે આવી જાય રિવરફ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ. 4 તો વાગી ગયા, હું નીકળ્યો તો 3 વાગે. 10 મિનિટમાં વેઇટ કર્યો ઓલ્ડ હાઈકોર્ટ. ફ્લાવર શોની ટિકિટ લઈ લીધી છે ને ફ્લાવર શો આખો ફરી લઈ પહેલાં પછી જોઈ કાઇટ ફેસ્ટિવલનું. અત્યારે બસ જો અટલ બ્રિજ પાસે બેઠા છે ને સમોસા ખાઈ છે કેમ કે ભૂરાને એ આવ્યા હતા પહેલાં તો એને ફોન કર્યો તો એ કે રાતે જ મજા આવે, લાઇટિંગ ને બધું ચાલુ થાય. અત્યારે તડકો છે ને બધું બીજું કંઈ છે નહીં. હવે 2 કલાક કાઢવી જોઈએ, લાઇટિંગ ચાલુ થાય પછી મજા આવે. સરદાર પટેલનું લાર્જેસ્ટ ફ્લાવર પોર્ટલ બનાવ્યું ને એનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ મળ્યો છે AMC. ભાઈ જો છે ને આપણે એક ડેર લેવાનું છે જાતે ને જાતે. જો છે ને આ 2 સિક્યુરિટીમાં 2 પાજી છે એની યાર જઈને વાત કરીએ હું કે હે. पाजी वीडियो बना रहा हूँ, कोई दिक्कत तो नहीं? कोई दिक्कत आप आ जाएंगे? अबे सिक्योरिटी में सब पाजी ही है. आप किधर से हो? मैं पंजाब से भी हूँ. पंजाब से भैया? पंजाब से सब पंजाब से. सिक्योरिटी में मेरे को सारे लोग ऐसे पाग वाले ही लगते हैं. हाँ पंजाब की सिक्योरिटी है भैया. पंजाब वाली कर दिया पूरा. पंजाब वाली ऐसे पुलिस भी नहीं काम कर दी. अहमदाबाद कैसा लगा आपको? साडी तो आधी जिंदगी अहमदाबाद च लंघी. मेरे को पहले तो है ना डर लग रहा था. मैं बोला ऐसे अनजान हो के कैसे बात करूं. मैंने बोला फिर ये पाजी है ना उससे कोई दिक्कत नहीं होगी, उसके साथ बना. बीच रास्ते में मत खड़ो, यहीं पे एग्जिट है, यहीं पे एंट्री है. हमने मुंजा था पाजी ये बात करी, मजा आई गई. થોડુંક પહેલાં તો હે ને વાત કરતા હે તો ઓલું લાગતું હોય કે કેમ વાત કરવી ને ડાયરેક્ટ શું કંઈ કરવું, પણ હવે તો નહીં કાંઈ. હવે તો ગમે એની યાર વાત કરીને આમ થોડુંક એક્સ્ટ્રોવર્ટ ટાઈપના થાય ને ઇન્ટ્રોવર્ટ પણ નીકળતું જાય આપણામાંથી. અને હવે જવાનું છે પાછું ગાંધીગ્રામ મેટ્રો સ્ટેશને કેમ કે પછી હવે છે ને શાહીબાગ છે સભા એટેન્ડ કરવાની છે. અહીંથી 5:15 જેવું થયું છે. નીકળું હોય ને ત્યાં પહોંચીશ ત્યાં 6:15 જેવું થઈ જાય એટલે હવે નીકળીએ. ફ્લાવર પાર્કમાંથી એક્ઝિટ થઈ ગયા છીએ ને અહીં તો હે ને સાંજે જવા જેવું છે કેમ કે અત્યારે લાઇટિંગ ને એવું ચાલુ ન હોય ને એટલે સાંજે લાઇટિંગ ને એવું ચાલુ હોય તો થોડીક જોવાની મજા આવે. પણ આપણે સભામાં જવાનું કેમ કે હમણાં કાલે 14 તારીખ ઉતરાયણ. કાલે સવારે 5:30ની ટ્રેન છે ચાંદલોડિયાથી. એટલે મહંત સ્વામીની આ છેલ્લી સભા અમદાવાદમાં ભરવાનો લાભ મળે જાતા. 5:20 થઈ ગઈ છે અને રેપિડોવાળો કોઈ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતો નથી. મોડું થઈ જાય સભામાં પહોંચતા. બાકી ફ્લાવર શો તો જોરદાર છે. હજી આપણે ટાઈમ નથી બાકી, રાતે રેત. એટલે ટિકિટ અહીંની નોર્મલ છે, 80 રૂપિયા ટિકિટ છે. અને એલિસ બ્રિજ ઉપર જવું હોય તો 50 રૂપિયા. જો પહેલી વાર આવતા હોય તો જવાય એવું છે એલિસ બ્રિજ ઉપર. બાકી તો અમારે તો રોજ આવતા એટલે અમને કંઈ નવીન ન લાગે. બાકી જોરદાર છે.
અને શનિ રવિ એની ટિકિટ છે ને 100 રૂપિયા હોય છે. અત્યારે જો શાહપુર મેટ્રો એ જઈ અને મેટ્રોમાં ટ્રાફિક એવું ફૂલ છે. આવતું મેં જોયું નથી ક્યારે ફૂલ ટ્રાફિક છે મેટ્રોમાં. બાકી કાઇટ ફેસ્ટિવલ એ ચાલુ હતો પણ બીજી બાજુ હતો. આપણમાંથી ફ્લાવર શો એથી દેખાણું નહીં એટલે ગયા નહીં. હવે નેક્સ્ટ યર અટેન્ડ કરશું ડાયરેક્ટ. અત્યારે જઈ સભામાં આપણે છે ને મંદિરે પહોંચી ગયા છીએ. હવે અહીંયા દર્શન કરી લઈને પછી નીકળી જાય સભામાં. ટ્રાફિક બહુ છે હદવારો. 1.5 કિલોમીટર કાપવામાં 20 મિનિટ વહી ગઈ રિક્ષામાં. BAPSનું મેનેજમેન્ટ એટલે કંઈ પછી કહેવું પડે. હવે આપણે ડાયરેક્ટ જઈએ સભામાં. ફૂડ પેકેટ આપી દીધો હોય આપણને તો ઊંઘ આરામ આટા મારે. સાક્ષાત લાભ આપવા માટે કેશવ મહંત સ્વામી મહારાજ પધારી રહ્યા છે. ફાઇનલી રૂમે પહોંચી ગયા છીએ અને એક ઓળખીતા હતા ડૉક્ટર સત્સંગી એમની 4 વ્હીલમાં આવ્યા. બહુ ટ્રાફિક હતું કેમ કે આજ સ્મૃતિ સભા હતી મહંત સ્વામી મહારાજની છેલ્લી સભા એટલે પછી અટલાદરા જવાના છે એટલે બહુ ટ્રાફિક હતું. 10 વાગવા આવ્યા ને જમવાનું હજી બાકી છે. ફૂડ પેકેટ ત્યાંથી આપ્યું હતું હવે જમી લઈશ. ફૂડ પેકેટમાં છે પૂરી ઊંધિયું ને આ જલેબી છે ને છાશ ને ભાઈ આ મોમોઝ જેવું કંઈ છે ને દાળ ભાત છે. કાલ એકાદશી છે એટલે આજે ઊંધિયું ને પૂરી ખાઈ લઈ. અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી. કેવો લાગ્યો વ્લોગ જરૂરથી જણાવજો. ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.